મહેમાન કોણ છે એ તો બતાવો. વરઘોડિયા છે. કાજુ કરીનું શાક, કાજુ પનીર, પુલાવ, કઢી. આ કઢી અલગ છે એમ, ધણા વગરની. સલાડ, પાપડ. અમારે જો આ બાની ટેકનિક છે. કેમ કરો છો બા, બતાવો તો. તમને બધી રસોઈ બહુ ફાવે એમ કે? તો તમારી શું છે પેલી પ્રખ્યાત ઘારી? તમને ઘારી આવડે? એટલે અમારે જો વરઘોડિયા હતા, જો અમારા બેનના લગ્ન હતા અને અમારા જીજાજી જો. કેમ છો બધાય? મજામાં? અમે લઈને આવી ગયા હંસાબાનો નવો વ્લોગ. હું હંસાબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં. નવા દિવસની નવી શરૂઆત. ઠેક, આ તે સારું. તમારે સાંજ પડે તો સર નવો દિવસ હવે. હું આજે કયો તો આજે જો મહેમાન છે ને, હા એટલે આ રસોઈ બનાવી છે. એટલે નવા દિવસની નવી શરૂઆત. એટલે કેટલા વાગ્યા ખબર છે? સાંજના 6 વાગ્યા છે. તોય નવા દિવસ હવા છે એટલે એમ તો કઉ છું. હા, તમે ઉઠો એટલે શરૂઆત એવું? ઠેક, એટલે 6 વાગે તમે સાંજે 6 વાગે ઉઠો? 6 વાગે તો સવારે 6 વાગે ઉઠો. ઠેક, સવારના 6 એટલે સાંજના 6 વાગ્યા ને. શું તે આજે શું બનવાનું છે? આજે જો મેં કાજુ કરીનું શાક બનાવ્યું છે, હા, અને આ પરોઠા, પુલાવ, ભાત, કઢી, પાપડ, છાશ, સલાડ. હા સલાડ. આજે મહેમાનને જમવાનું છે. મહેમાન કોણ છે એ તો બતાવો. અમાર વરઘોડિયા છે. વરઘોડિયા. હા તો માસી તો કેવાય છે. વરઘોડિયા એટલે નવા લગ્ન થયા હોય ને, વરઘોડિયા. એને અમે વરઘોડિયા કહીએ. એટલે આપણે હા તમારે નહીં એ નથી આવી. આપણે બે અમારે જે લગ્ન હતા ને બેનના નાની થયા. કાજુ કરીનું શાક, કાજુ પનીર, પુલાવ, કઢી. આ કઢી અલગ છે એમ, ધણા વગરની. સલાડ, પાપડ. અને આમાં જો કૃષ્ણા શું કરે છે? પરાઠા કરું છું. પરાઠા. તારે હજી મહેંદી ગઈ નથી? ના, મેં નવી મૂકી ઓ પાછી. નહીં હોય ગઈ. મંદીના કોણ પડ્યા છે એટલે. જો ગરમ ગરમ પરોઠા થઈ ગઈ. અમારે જો આ બાની ટેકનિક છે. કેમ કરો છો બા, બતાવો તો. મેં પેલા રોટલી વણી કાઢી, હા, બરાબર. ગોળ. પછી એમાં તેલ લગાવી દીધું. તેલ લગાવ્યું. તેલ લગાવી દીધું. હા. પછી એને પરવાળી હા. દીધું. 4 પરવાળી કરીને ખૂણા વાળી આ રોટલી. હા, જો આ રીતે પૂરી. આ રીતે પૂરી કરી. ઓકે. ના 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 જો આ રીતે ટ્રાયેંગલ પરોઠા કરીને મમ્મી વણતા જાય છે. જો હમ મેં પાલક નાખ્યો, પાલક નાખ્યો. પછી હા કોથમીર નાખી, હા લોટ લીધો, મીઠું નાખ્યું, હા, પછી જીરું. જીરું જીરું નાખ્યું. હા, તો મેં તો અજમા કોઈ નહીં ખાતો, ને તમે અજમોય ન હા, ખાય. હા, એ મેં ભાવે ન ભાવે છોકરાને એટલે એમ અજમો કરી તમને બધી રસોઈ બહુ ફાવે એમ કે? બધી રસોઈ ખાધી. તો તમારી શું છે પેલી પ્રખ્યાત ઘારી. ઘારી? તમને ઘારી આવડે? ઘારી એટલે તું ખાય તો અરે રે, તો તમે મિસ કરી દીધી. પોચી એટલી તમે મસ્ત પહેલા આવી. બોલાયા ને, આ માવો મળ્યા જ ને, તો હું તમને ઘારી મળે બનાવી છે દઉં. અમાર મમ્મી ઘરે માવો ઉતારે. હે? હા, મમ્મી એટલો માવો થાય. હા થાય છે, મસ્ત થાય. અમારે પેલો મોહનથાળ તો મારે જવાનું હોય ને, હા, હું તો એ જ કહેવાનો હતો. નહીં, ઓલું તો રેસીપી શીખવાડજે. પણ અત્યારે હવે ના ના આજે તો નહીં. હું બનાવવા તમને શીખવાડી દઈશ. એ તો ફોન ઉપર આપણે. હા, મેં શીખવાડીશ. અને એવું લાગે ને તો ફોનમાં બનાવવા. એમાં હંસાબાને આ તો આપણે તમારે જાજો ટાઈમ ન હોય કે અમારે હંસાબા કાલની કેન્સલ કરાવી દઈએ. તમારે બધા જમી લીધું. હું કહેતી કૃષ્ણા કાંઈ કહેતી હતી અમારે. ડીશ ફૂલ હોય એમાં વિડીયો ના લેવાય તો બધાને ખબર પડે કે આટલું બધું ખાઈએ છે. એમ જતા ખાલી થઈ ગયું પછી લેવા. જો બધા જમી રહ્યા છે. આજની બધા જમી રહ્યા હતા, હવે પછી તમે બધા બેઠા. હા, ઠેક. હવે વાસણ કોણ ધોવાનું છે, આદમીન કે તમે? એ તો સાચી છે. ડિશવોશરમાં નાખેલી ડીશ હા, યુઝ એન્ડ થ્રો. એટલે અમારે જો વરઘોડિયા હતા, જો અમારા બેનના લગ્ન હતા અને અમારા જીજાજી જો રોટલો ખાવા આવ્યા. હા, હવે શું હાલે છે જો હવે વાસણ છેલ્લું કામ નહીં કરવાનું. પછી? બીજું બીજું થોડુંક આ જો થોડાક મહેમાન હજુ આવે છે અને પાછું પરાઠા થાય છે. પાછો લોટ બંધાયો એમ ને? એટલે જો અમાર મામીને આ રસોડું ગમી ગયું. મામી રોકાઈ જાઓ. હે, હવે રોકાઈ જવું છે. હું એ તરત જ રસોડું હું એ જ કહું છું. એટલે જ કહું મામી રોકાઈ જાઓ, મજા આવશે. તો અમે તો રોકી દઈએ ભાઈ, કેટલી શાંતિ લાગે. મહેમાન બધા વહી ગયા.
જગ્યાના મેળ ગયા અને હવે આ હંતો જો હંતો લૂસી ઠેકાણે ઠેકાણે કરો એટલે તો બધું હંતો સાફ સફાઈ કરી આ બધું મુકાઈ જાય નહીં ખાઈ પીને પાછું આઈસ્ક્રીમ મંગાવી લાવ્યા હતા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાધું બેઠા હારા બેઠા ઘણી વાર એમાં કાંઈ રજા છે પાછી હા એમાં એવું છું કે બે અલગ અલગ મહેમાન આવ્યા તમને નથી ખબર બે ઓળખતા છે બે તે બે હાવ ઘરના નીકળ્યા એવું છું ને નહીં તો મહેમાન આવવાના છે ઈ મોડા આવશે ફરવાઈ ગયા છે ન્યુયોર્ક એટલે હા તે આવ્યા તા એમ સંબંધી નીકળ્યા ઓળખાણ વાળા. partner એકા બીજા એટલે એવું બધું છે એમ ભેગા થઈ ગયા બધા હઉ. કાંઈ નહીં હા સારું જો હંસા બનાવતા આવો દિવસ રહ્યો તમારે કેવો રહ્યો કહેજો અમને આવજો